નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। આજે આપણે નીકળવાનું છે ખારચિયા ગામમાં, કારણ કે આપણે જવાનું છે કૂપનનો માલ લેવા। તો અમે દાદા નીકળવાના હોય કૂપનનો માલ લેવા ટાણે। તો હાલો આપણે હવે એ બાજુ નીકળીએ। એની પહેલાં તમને વાદળા બતાવી દઉં, જોઈ લ્યો। વાતાવરણ તો જો હાવ બગડી ગયું, જોઈ લેજો। હાવ નકરા વાદળા થઈ ગયા। આજે ને કાલની આગાહી છે બહુ જની, પણ આ બાજુ કંઈ છે તો નહીં બહુ વરસાદ જેવું। વાદળા થઈ ગયા છે, જો કારા કારા હાવ, જોઈ લ્યો। તો હાલો હવે આપણે નીકળીએ ખારચિયા ગામ બાજુ। અહીંથી જો દેખાઈએ થોડુંક તમને બતાવું, જો અહીંયા આપણે ખારચિયા ગામ આવેલું છે, ત્યાં આપણે નીકળવાનું છે। તો હાલો હવે આપણે ઘઉં ચોખા લેવા નીકળી જાય, કૂપનનો માલ લેવાનો છે। હાલો જાય, અમે ને દાદા જાય સીધી। હાલો આપણે નીકળી ગયા છીએ કૂપનનો માલ લેવા ખારચિયા ગામ તરફ। જોઈ લો, હું મારા દાદા જાય છીએ અત્યારે, જોવો। હમણાં આપણે 10-15 મિનિટમાં ત્યાં ખારચિયા। તો હાલો જાય। જો આપણે આવ્યા હતા તો માલ લેવા, પણ જોઈ લો અહીંયા લખેલું છે કે આજે તો બંધ રહેવાનું છે, કાલે ખુલ્લું છે ને છેલ્લો દિવસ છે। તો આપણે પડી ગયા હાઈ ફોટો। તો હાલો હવે નીકળી જાય પાછા ઘર બાજુ। જોઈ લો અટાણે તો બંધ જ છે। હાલો આપણે જોઈ લો ખારચિયાની નદી જોઈ લો, આ આપણે વેણુ નદી જ છે એ આવે છે એ। અને આ બાજુ જોવું આપણે જાય છે આમ, અને આ પુલિયું આપણે તમે જુઓ કેવડું લાંબુ છે પુલિયું। અને આ બાજુથી આવે છે નદી આપણા ગામ બાજુથી, અહીંથી પસાર થાય છે। તો ખારચિયાથી તો આવી ગયા છીએ સીધા વાડીએ, કારણ કે ખારચિયા તો હજી બંધ હતું। આપણે માલ લેવા ગયા હતા ચોખા ને એવું બધું, કારણ કે પણ ત્યાં તો બંધ હતું, પણ આવી ગયા સીધા વાડીએ। જોઈ લ્યો વાડીનો નજારો જોઈ લેજો। તો અહીંયા આપણે કુંતરીને વવાઈ ગઈ છે, ને અહીંયા આપણે પહેલાં તુવેર હતી, તુવેરમાં જોઈ લ્યો તુવેર કાઢી નાખી, રોટાવેટર બોટાવેટર મારીને પડું તૈયાર કરી દીધું છે રેડી। ઓલી બાજુની સાઈડ ગુંદરી વાવી દીધી, અને પાણી પણ ચાલુ થઈ ગયું છે। અને આ બાજુની સાઈડ હજી જોઈ લ્યો ઘઉંનો એક ઘેરો ઊભો છે, એવા ટૂંક સમયની અંદર નીકળવાનો રહે। બાકી જો વાદળા જ જોઈ લ્યો, નકરા વાદળા જ થઈ ગયા આજ તો હાવ, જોઈ લ્યો। બાકી આ ઈંડોળા હે મસ્ત ના, મજા આવે હિચકવાની। વાડી આવી ગયા જોઈ લ્યો, આ બાજુ બીજી વાડીના નજારો આ જોઈ લ્યો। આ બાજુ ગુંદરી ગુંદરીનું આવેલું છે, અને અહીંયા જુઓ સાધનો પડ્યા છે આપણે ઘણા, જોઈ લો કેટલા સાધનો પડ્યા છે લાઈનમાં હાવ, જો બાજુ વેણીને બધું પડ્યું ભૂકો છે આ બાજુ। અને હવે તમને બતાવું, જે આપણે એડી ખેરવાની નથી ને બાકી એ જોઈ લો, એ બધી ખેરાઈ ગઈ છે જોઈ લો। આ દાઠિયા સાઈડમાં કરી દીધા છે, અહીંયા એમ જ છે દાઠિયા સાઈડમાં કરી દીધા, અને ઢગલો ચડાવી દીધો જોઈ લો। કેમ ને ઢગલો કેવડો છે ને, ઢગલો હવે જબર કરી દીધો એડીનો જોઈ લ્યો। અટાણે જોઈ લ્યો વાડીએ પૂગી ગયા આપણે, વાડીનો નજારો જ કંઈક અલગ છે જોઈ લીધું। તો હાલો હવે આપણે નીકળી જઈએ છીએ સીધા ઘર બાજુ, કારણ કે હવે આપણે ઘરે જવાનું છે। એટલે જો આપણે ઘરે આવી ગયા હતા, તો આરાધના બેન અને બેનપણી છે ને એ બે જો ગુલાલ બનાવે છે, કારણ કે ધૂળેટી આવે છે એટલે જોઈ લ્યો। ખારચિયાથી અને વાડિયાથી થઈને સીધા આવી ગયા છીએ ઘરે આપણે, જોઈ લ્યો। અહીંયા આપણા દાદા બેઠા છે, જો અમે દાદા મેળી ઉપર બેઠા છે અટાણે, અને રોંઢો થઈ ગયો છે આપણે, જો ધજાયું ફરકે આપણે, અહીંયા મંદિર છે આપણે, અને ધજા ફરકે છે જોઈ લ્યો, કારણ કે પવન ફૂલે ફૂલ છે અટાણે। હમણાં 2 દિવસથી આ પવન ફૂલ નીકળે, એનું કારણ શું હોય છે કોમેન્ટ કરો। અને જોઈ લ્યો હમણાં સુરત દાદા પણ હાથમી જાય થોડીક વારની અંદર આપણે, અને બાકી અત્યારે તો પવન ફૂલ છે જોઈ લ્યો। બાકી આપણી નદી કેમ છે, બાકી આપણી નદી વેણુ નદી હો આપણી આ જો। તો બસ આજનો બ્લોગ વિડીયો અહીંયા સુધીનો જ હતો। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હાલો કંઈક મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી જય જવાન જય કિસાન।